गुजरात के दाहोद में जनसभा को संबोधित करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी का गुज्जू अंदाज नजर आया। जी हां, पीएम मोदी ने यहां पर जनसभा को आधे से अधिक समय तक गुजराती में संबोधित किया, क्योंकि गुजरात की जनता से उनका लगाव खासा रहा। और पीएम मोदी ने इस दौरान अपने 11 साल पहले के अनुभव को भी याद किया, जब उन्होंने आज ही के दिन शपथ ली थी। जी हां, ऐसे मौके पर उन्होंने न सिर्फ जनता को संबोधित किया, बल्कि पूरे मन के साथ अपनी गुजराती भाषा में उन्होंने लोगों से कनेक्ट करने का, लोगों से जोड़ने का प्रयास किया। इस दौरान पीएम मोदी का जो गुज्जू अंदाज नजर आया, उसे सुनकर आप भी उनके फैन हो जाएंगे। आप भी सुनिए किस तरह से पीएम मोदी ने ऑपरेशन सिंदूर से लेकर आतंकवाद और तमाम योजनाओं पर गुजरात की जनता से बातचीत की है और अपने गुजराती अंदाज में पीएम मोदी ने लोगों का दिल जीता है। कारखाना उभा થાય એટલે એની બાજુ બધી ઇકોસિસ્ટમ આવી જાય। નાના ચીજો બનાવવા માટેના કારખાના લાગી જાય અને એના કારણે રોજગારના અવસરો મારા જવાનિયાઓને અહીંયા જ રોજગારના અવસરો મળે એના માટેનું કામ હું કરી રહ્યો છું। દાહોદના રેલ કારખાના, આ કારખાનું દુનિયાનું અને હિન્દુસ્તાનનું એવું કારખાનું બનશે, ખાસ કરીને ભારત માટે આ દાહોદ એક યાદગાર કારખાનું છે દોસ્તો। ખાલી આ લોકોમોટિવનું જેવું નહીં, પહેલા તો તમને ખબર છે ત્યાં આગળ લગભગ બધું ખતમ થઈ ગયું હતું, બધા તાળા વાગી ગયા હતા, લોકોએ ખાલી કહીને જતા રહ્યા હતા। મારી નજર સામે મેં આ દાહોદના પરેલને મરતું જોયું છે અને મેં મારી નજર સામે એને આજે જાનદાર શાનદાર બની। આ તમારા પ્રેમ અને આશીર્વાદના કારણે અને હવે 9000 હોર્સ પાવર આનું લોકોમોટિવ હિન્દુસ્તાનમાં કોઈ પણ પૂછે ક્યાં, તો જવાબ આવે દાહોદ। અહીં બનવાવાળા લોકોમોટિવ ભારતની પાવર અને કેપેસિટી બંને વધારનારા બનનાર છે અને અહીં બનનારો દરેક લોકોમોટિવ ક્યાંય પણ જાય ખાલી એના પૈડા જશે એવું નહીં, એની જોડે જોડે મારા દાહોદનું નામ પણ પહોંચવાનું છે। દાહોદ બધે જ હવે પહોંચવાનું છે। આવનારા સમયમાં અહીંયા સેંકડો લોકોમોટિવ બનશે। થોડો સમય પછી એવો દિવસ આવશે કે 2 દિવસમાં એક લોકોમોટિવ તૈયાર થશે। તમે વિચાર કરો કેટલું મોટું કામ, 2 દિવસમાં એક આવડા મોટા લોકોમોટિવ। અને આ બધાના કારણે અહીંના સ્થાનિક મારા ભાઈ બહેનો અને મારા નવજવાનિયાઓને મોટી સંખ્યામાં રોજગાર મળશે। આ ફેક્ટરીથી આજુબાજુમાં પણ અનેક સ્પેર પાર્ટ બનાવવાના કામ, નાના લઘુ ઉદ્યોગો, એનું પણ આખી જાળ ઊભી થશે। ફેક્ટરીમાં તો રોજગાર મળે જ, પણ સાથે સાથે આ નાના મોટા જે કામો શરૂ થશે, લઘુ ઉદ્યોગો શરૂ થશે, એના કારણે પણ ખૂબ રોજગાર મળવાના છે। અમારા ખેડૂત ભાઈ બહેનો હોય, અમારા પશુપાલકો હોય, અમારા નાના દુકાનદાર હોય, અમારા મજદૂર ભાઈ બહેનો હોય, સમાજના દરેક વર્ગને આના કારણે ખૂબ મોટો લાભ થવાનો છે। સાથીઓ, આજે ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે, આઈટી સેક્ટરમાં, સેમિકન્ડક્ટર સેક્ટરમાં, ટુરિઝમ સેક્ટરમાં આજે કોઈ પણ એવું ક્ષેત્રનું નામ લો,
આપણા ગુજરાતનો તિરંગો ઊંચો દેખાય. હજારો કરોડ રૂપિયાના નિવેશ એનાથી જ આજે ગુજરાતમાં સેમી કંડક્ટરના પ્લાન્ટ બની રહ્યા છે. આના બધા પ્રયાસોના પરિણામે ગુજરાતના લાખો નવજવાનો માટે રોજગારના નવા અવસરો ઉભા થઈ રહ્યા છે. સાથીઓ, એક સમય એવો કે વડોદરા નાનું મોટું કામ ચાલ્યા કરે. મને યાદ છે જે દિવસે મેં પંચમહાલ જિલ્લાના 2 ભાગ કર્યા અને દાહોદ જિલ્લો જુદો બનાવ્યો, ત્યારે મારા મનમાં સાફ હતું કે આના કારણે પંચમહાલ જિલ્લાનો પણ વિકાસ થશે અને દાહોદ જિલ્લાનો પણ જુદો વિકાસ થશે. અને આજે આંખો સામે એ વિકાસ જોઉં ત્યારે આ ધરતીનું ઋણ ચૂકવાનો મને એટલો આનંદ આવે દોસ્તો, એટલો બધો આનંદ આવે. અરે તમારું તો નમક મેં ખાધું છે અને એટલા માટે જેટલું કરવું એટલું ઓછું છે. હવે આજે જુઓ, આપણે વડોદરા, હાલોલ, કાલોલ, ગોધરા, દાહોદ 5 શહેર જાણે લઘુ ઉદ્યોગોની માયા, આખી જાળ, જાત જાતના બધા અને હાઈટેક ચીજો, મામૂલી નહીં. અને આખો પટ્ટો મારા આદિવાસી ભાઈ બહેનોનો પટ્ટો. તમે વડોદરા છોડો એટલે છેક દાહોદ આવો ત્યાં સુધી, મધ્યપ્રદેશ જાઓ ત્યાં સુધી. આજે વડોદરામાં વિમાન, હવાઈ જહાજ એ બનાવવાનું કામ તેજ ગતિથી ચાલી રહ્યું છે. प्रभातखबर.com, विश्वास वही, रफ्तार नहीं.